સુરત શહેરના ટેક્સટાઇલ હબ ગણાતા પર્વત પાટિયા વિસ્તારમાં ભીષણ આગનો બનાવ સામે આવતા ફરી એકવાર સુરતની ટેક્સટાઇલ માર્કેટ આગની ચપેટમાં આવી ગયું હતું। પર્વત ગામ વિસ્તારમાં આવેલી અવધ ઋતુરાજ માર્કેટમાં 5મા માળે 10 જેટલી દુકાનમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। અલગ અલગ 9 ફાયર સ્ટેશનની 20 જેટલી ગાડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 1 કલાકમાં આગ પર કાબુ મેળવી લીધો હતો। જો કે સાડીઓ સહિતનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હોવાથી લાખોના નુકસાનની આશંકા સેવવામાં આવી રહી છે। પર્વતગામ વિસ્તારમાં અવધ ઋતુરાજ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે, જેમાં પિંકેશ ટેક્સટાઇલ 5મા ફ્લોર પર દુકાન નંબર 3065 થી 3075 સુધી એક કરીને વેપાર કરતી હતી। સવારે અચાનક દુકાનમાં આગ લાગી જવા પામી હતી। દુકાનમાં ભરેલો સાડી અને કાપડનો જથ્થો તરત જ આગને પકડી લીધી હતી, જેના કારણે આગે જલ્દી જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટાઓ દેખાયા હતા। ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા આસપાસ રહેલા 8થી વધુ ફાયર સ્ટેશનની 20થી વધુ ગાડીઓ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ત્યારબાદ પાણીનો મારો ચલાવીને 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી। દુકાનમાં કોઈ હાજર ન હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી। આ સાથે જ ફાયર વિભાગે આગને આગળ વધતી અટકાવવા અન્ય વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। 10 જેટલી દુકાનમાં આગના પગલે તેમાં રહેલો સાડી અને કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। આ સાથે જ કેટલાક કમ્પ્યુટર પણ બળીને ખાખ થઈ ગયા હતા, જેથી વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। આગ પર કાબૂ મેળવાઈ ગયા બાદ કુલિંગની કામગીરી કરવામાં આવી હતી, જ્યારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાઈ ગયા બાદ હાલ પણ એક ફાયરની ગાડીને માર્કેટ નીચે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આગ લાગવાનું સાચું કારણ હજી સુધી બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ પોલીસ દ્વારા જગ્યા ખાલી કરાવી લોકોને સલામત અંતર સૂચના આપવામાં આવી હતી। વેપારી દ્વારા લાખોનો માલ ભસ્મીભૂત થયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સદનસીબે આ આગની ઘટનામાં કોઈપણ પ્રકારની જ જાનહાનિ થવા પામી નથી।